આ ઊભા થો પડ્યા હું હોય કણ કોમ કરો કોમ. અલ્યા શેઠ આ ગરમી તો જોવો ચેવી પડે છે એસી વગર હનું કોમ થાય. આ તો એસી લાવ્યો તો શું તમારા માટે. તે પણ ઓય પડી મેલે એસી નો ટાઢો વાયરો આવે લગાવવાનું કરો. આ તે પણ લગાવું જ છે. પેલા કઈનો ફોન કર્યો ફિટિંગ કરવા વાળો આવતો નથી એમાં હું શું કરું. તો પછી મને તને ગરમી લાગે છે કોમ નહીં થતું હું શું કરું. કરો એને ફોન અને બોલાવો હાલના હાલ તાત્કાલિક. મારા હારા હોન હોય નાટક વધી ગયો. બોલો શેઠ જો લગાવવાનું હો. કોણ ભાઈ તમે. એસી ફિટિંગ વાળો લગાવવાનું નહીં. ઓહો આઈ ગયો. વાહ વાહ ભગવાન. આ પછી આયા ભગવાન તું જલ્દી ફટાફટ બોલ મારે બીજા 8-10 જગ્યાએ જવાનું હો. હારું હારું ફટાફટ લગાવી દે. હા ફટાફટ ચો લગાવવાનું હો. આ જો હું બતાવી દઉં. આ રહી આપણી ખુરશી અને હોમમાં જે એક્ઝેક્ટ લગાવીને મસ્ત ઠંડો પવન હોય આવશે. હારું હેડો. એ ઉભો રે શું શેઠ તમે આ ખુરશી નો હોમાં લગાય તમારે હોય કરતો હોમાં એસી લગાવવાની આવે પણ મારે પેલા મજૂરી કરવાની હતો મારા એસી લગાવો તમારે હોય લગાવી શું કરવાની. અલ્યા પણ એ લગાવો કોઈ લગાવું ફરક પડે તું તાર લગાઈ નહીં યાર. એટલે ફરક પડે હ સીધો મારે કોમ કરી જતો હોય સીધો મોઢા ઉપર ટાઢો વાયરો આવે મારે. તમારે તો ખુરશી તોડવાની આખો દાડો શું કરો હોય કારણ મજૂરી હું કરું. લે હેડ ભાઈ પકડ આરી ટેબલ. તે મજૂરો કરો હે ને તે મફત ના કરતા પૈસા આલું હું એના. તે પૈસા આલો તે શું હોય હું મજૂરો કરું હું એના પૈસા 4 પૈસા કમો એ 4 પૈસામાંથી 2 પૈસાની તમે એસી લાયા વાત કરો તો હું મજૂરો કરો તો તમે 4 ના 8 પૈસા કમાશો. આટલા લગાય ફાઇનલ. ફાઇનલ ફાઇનલ વાળી ટેબલ ઉપાડ ને ઈ હે અને એક ફિટ કર લે હે. એ તો કે કરી દેવાનું. શેઠ હું શું હવે ના કહેતા ચોય બદલવાનું. ઓભળ માર વાત ઓભળ પેલા શેઠ એટલે શેઠ છે એક કહેવત છે શેઠના આગળ ગધેડામાં પાછળ ના આવવું રેવાય. હા એ સાચી વાત. હા 200 રૂપિયા તને વધારાના નહીં હાલ સમજી લેજે. આપણે તો માછે ભાઈ કહેવાય એક બિરાદરીના તું મજૂર હું મજૂર ચોક રસ્તા મળો 5 રૂપિયાનો ચા હું પોય અને હું એ પોય તું એ પોય ને ઉઠાય ટેબલ હેડ ઓય લગાય. એને કીધું થી મોની લીધું. મારી બિરાદરી નો ને આ તો પૈસા લઈ લેજે ના ભાઈ ફિટિંગ ના. ભાઈ પૈસા આલે તું. પૈસા મારે છો તો શેઠ હાલે ને. આ તો પછી ચો લગાવવાનું નક્કી કરો મારે મોડું થાય હ. તને કીધું તો કરે શેઠ નું હબન ને ઈ કર ફિટ કરવાનું કર. ઓભર ઉભો રે શાંતિ રાખ જો શેઠ તમે તો ઘેરે એસીનો વાયરો કહો શેઠોની અંગત શાંતિથી ઊંઘો હોય તો ઘેરે પંખાનો ઠેકોડો નહીં અમારું હોય કરે નહીં એસી હોય લગાવે હું આ નોકરી છોડીને હેડ્યો. શું કરું અને કાઢીએ નહીં આપતો. ચમ અલ્યા ઉપાડ લઈને બેઠો હ. એસી તું વાયકલ લગાવી તને કીધું ને. એસી તો શેઠ વાયકણ જ લાગશે હું કહી દઉં. અલ્યા ભાઈ મારા હોબળ કે એસી લગાવજે ઈથી ધીરે ધીરે ઠંડો પવન ઓય આબાનો જ ચક. તો એસી તો હોય લગાવીએ તો હોયથી ધીરે ધીરે પવન હોય નહીં આવે. વધાર કાયો કરતો ના કે લાભો પાડી નો કોઈ તારામું. જો કહી દઉં શેઠ કોમ નહીં થાય એસી હોય નહીં લાગે તો. ભાઈ મારા વાતો હોબળ કે યાર એસી લગાવવા દે કે હોય ભાઈ મારા આવું ચમ કરે. તો લગાવીએ તો લગાવ પણ મને 5000 રૂપિયાની જરૂર ઉપાડાલવો પડે. એમાંય બ્લેકમેલ. સારું કરો એ ઉપાડનું કરો એ પણ પેલા એસી લાગી જશે પછી. હા વધુ નહીં લગાવો તમારો હોય લગાવો. હો હા ફાઈનલ. ફાઇનલ. સારું એ ભાઈ ચો જો લ્યા એ તો નીકળી ગયો લાગે. એટલે એસી ફિટિંગ કરવાનું ચોકર જતો રહ્યો એ. ફોન કરો છો જો. હલો હા બોલો ભાઈ. ચોકન જોતું હોય એસી ફિટિંગ કરી દે. આ તે બીજા તો જતો રે તમે નક્કી કરતા નહીં નથી ચો લગાવવાનું નહીં લગાવવાનું હું બીજા તો જતો રહ્યો ફિટિંગ કરવા માટે. આ તો કોઈ નહીં આવે નક્કી થઈ ગયું હોય કારણ મારી પેલા ખુરશીના હોમ જ લગાવવાની આવી જા. હા તે હવે હાલ નહીં થાય તમારે બુકિંગ કરાવવું પડશે 3 મહિના પછી આવો ફિટિંગ કરવા. અલ્યા આવકે એવું તો ના હોય યાર. હા તો પણ નક્કી કરી રાખવું પડે તમે પહેલેથી ફિટિંગ કરાવવું હોય તો. હારું હેટ હવે 3 મહિના ચેડી આબાન કે 3 મહિનો ચીડી તો ચોમાવું આવી જાય તો તાણ પછી એસી શું કરવી હે? એ તો કહું હું મતલબ લાવવાનો. હા તો કોઈ ના કોઈ વના ઉપર કોઈ સિક્કો થોડો માર્યો આપણે કોઈ બીજા એસી વાળાને બોલાવ્યો રે ફિટ કરી આલ છે એમાં હું હારું હેટ લગાવો. હલો હા ભાઈ આપણે એસી ફિટિંગ કરવાનું હતું. હા હા તે કોઈ બીજાનો નંબર આલો. હા સારું હેડો બધો ત્યાં 2-3 મહિનાનો બુકિંગ છે.
ઓહો આટલી તેજી એસી ફીટ કરો ઓહો, 20 એસીઓ ફીટ કરું રોજની બધાએ. ઓહો હો તો આપણે કોઈ મેળ આવ્યો નહીં કશું કોઈ આવે ન, બધા નવરા, એકેય નવરા નહીં, બધા કોમે લાગેલા. તો- તું એકલો જ નવરો, હું ખાલી. 2-3 મહિના જેડી ચોમાવું આપા શું મતલબ તો તાણ લ્યો છતાં એસી શેઠ ટાઢો વાયરો આપણે ના ગાધો એ જ ને, આપણે તો ટાઢો વાયરો ના ખાતો, પણ તમે ગરમ થશો. જે રીતના